જેની પાસે દિલ છે ને એના પાસે ભગવાન છે. દિલ હીરાથી દૂર. જે પ્રેમ વગરનો માણસ હોય ને ભગવાન એનાથી દૂર છે. ઘણા એમ કહે કે અમારે બસ હવે તો ભક્તિના માર્ગે જવું છે. એક સાધુ પાસે એક નવો શિષ્ય ભાગવત કથા સાંભળી ગયેલો, પછી કે બસ હવે તો મારે સાધુ જ થઈ જવું છે, બસ હવે મને ભગવાન મળી જવો જોઈએ. બોલો મહારાજ, ભગવાન મેળવવા માટે શું કરવું જોઈએ? તો બોલે તું ઘરમાં કેટલા વ્યક્તિઓ છે તારા? તો બોલે મારા બા, બાપુજી, મારા બાળકો બધું છે. એમ? તો બોલે હા. તો બોલે તે કોઈ દિવસ કોઈને પ્રેમ કર્યો છે? અરે મહારાજ, પ્રેમ નથી કર્યો એટલે તો તમારા જોડે આવ્યો છું. સાધુ થઈ જવું છે? તો બોલે પેલા તું તારા પરિવારને તો પ્રેમ કર, પછી તું પરમાત્માને પ્રેમ કરી શકે છે. પેલા તું તારા પરિવારને પ્રેમ કર. આપણે આપણી નજરમાં પ્રેમ જ ન હોય, આપણે સાવામાં સૂકા લાકડા જેવા હોય ને તો પછી નકામું. અંદર પ્રેમ ભરપૂર હોય, પણ હા પછી એ પ્રેમ ધીરે 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 પરમાત્મા તરફ વળી જાય. તો આજે અહીંયા જે સંસારમાં પ્રેમ હોય ને એ પછી પ્રેમ ધીરે ધીરે ભગવાનમાં લાગે. પણ જેને પ્રેમ કર્યો હોય એને ખબર હોય